સુરતના અમરોલી કોસાડ આવાસમાં મોડી રાત્રે પોલીસનું કોમ્બિંગ. અમરોલી, ઉત્તરાયણ, જહાંગીરપુરા, રાંદેર, અડાજણ પોલીસ સ્ટાફ જોડાયો હતો. કોસાડ આવાસમાં H1 અને H2 બિલ્ડિંગ એરિયામાં મોટા પાયે કોમ્બિંગ. 6 જેટલી ટીમો દ્વારા કોમ્બિંગ હાથ ધરાયું. હિસ્ટ્રી સીટર, ટપોરી, માથાભારે શખ્સોની ત્યાં તપાસ કરાઈ. કેટલાક કિસ્સાઓ પાસેથી ઘાતક હથિયારો પણ કબજે કરાયા, જ્યારે પ્રોહિબિશન સહિતના કેસો કરવામાં આવ્યા છે. 5 તડીપાર આરોપીઓને પણ ઝડપી પડાયા છે, જ્યારે અન્ય 30 જેટલા લોકો વિરુદ્ધ કેસો કરી અને કાર્યવાહી કરાઈ છે. કોમ્બિંગમાં ડીસીપી, એસીપી તેમજ 5 પોલીસ સ્ટેશનના પીઆઈ પણ જોડાયા હતા. ગુજરાતના માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી સંઘવી માર્ગદર્શન હેઠળ ગુજરાતના તમામ નાગરિકોની સુરક્ષા અને સલામતી માટે જરૂરી તમામ પગલાં લેવાની કાર્યવાહી ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવે છે. સુરત શહેર પોલીસ કમિશનર માનનીય અનુપમસિંહ ગેહલોત સરના માર્ગદર્શન હેઠળ તેમજ સેક્ટર 2 શ્રી ડામોર સરની સૂચના આધારે ઝોન 5 વિસ્તારમાં આવેલ કોસાડ આવાસ ખાતે ઝોન 5 ના તમામ અધિકારી કર્મચારીઓને સાથે રાખી કોમ્બિંગનું આયોજન કરવામાં આવેલું. આ કોમ્બિંગ દરમિયાન ઝોન 5ના 100થી વધુ પોલીસ કર્મચારી અને અધિકારીઓએ ભાગ લીધેલો. કોમ્બિંગ દરમિયાન કુલ 58 આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવેલ છે, જે પૈકી 8 જેટલા હથિયારધારાના કેસો કરવામાં આવેલ છે, 15 જેટલા પ્રોહિબિશનના કેસો કરવામાં આવેલ છે. આ ઉપરાંત ભૂતકાળમાં તડીપાર કરેલા 5 ઇસમો મળી આવતા તેઓ વિરુદ્ધ 142 જીપી એક્ટ હેઠળ કાયદેસર કાર્યવાહી કરેલ છે. આ પ્રકારની કામગીરી હંમેશા ચાલુ રાખવામાં આવશે.